જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે વાત કરવાના છીએ. આજે જન્મદિવસની વાત છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસને ઉજવે છે. કેક કાપે, મીણબત્તી સળગાવે અને બહુ ખુશમાં દિવસ પસાર કરે. સામાન્ય રીતે શું છે, આપણે જાણીએ છીએ કે 10 વર્ષ કોઈ જન્મદિવસ ઉજવે તો એને આપણે દશાબ્દી જયંતિ કહી શકીએ. 25 વર્ષે કોઈ જન્મદિવસ ઉજવે તો એને આપણે સિલ્વર જ્યુબિલી કહીએ. પછી 30 વર્ષે કોઈ જન્મદિવસ ઉજવે એને પર્લ જ્યુબિલી કહીએ, પર્લ જ્યુબિલી. 40 વર્ષે એને રૂબી જ્યુબિલી કહીએ. પછી 50 વર્ષે ગોલ્ડન જ્યુબિલી કહીએ. આપણે 50 વર્ષ થાય કોઈના અને એનો જન્મ ઉજવે તો ગોલ્ડન જ્યુબિલી તરીકે આપણે એને ઉજવીએ છીએ. એવી રીતે 60 વર્ષે ડાયમંડ જ્યુબિલી, 60 વર્ષ થાય તો ડાયમંડ જ્યુબિલી તરીકે આપણે ઉજવતા હોય. 70 વર્ષે પ્લેટિનમ જ્યુબિલી તરીકે ઉજવે છે લોકો. 75 વર્ષે અમૃત મહોત્સવ 75 વર્ષે. 80 વર્ષે રેડિયમ જ્યુબિલી કહે છે. અને પછી તો 90 વર્ષે તો પ્લેટિનમ યુરેનિયમ જ્યુબિલી. યુરેનિયમ જે અણુબોમ્બ બનાવવા માટે વપરાય છે એ જ્યુબિલી 90. 100 વર્ષે સેનેટરી જ્યુબિલી તરીકે ઉજવે છે. એટલે આ રીતે દરેક વ્યક્તિના જન્મદિવસ વર્ષવાર 10 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80, 90, 100 આ રીતે એ દિવસે એના નામ પાડેલા છે, એ પ્રમાણે ઉજવે છે. આજે આપણે વાત કરવાના છે બાબા સાહેબની. બાબા સાહેબનો 50મો જન્મદિવસ. બાબા સાહેબનો જન્મ 1891માં જન્મ થયેલો. એમના જ્યારે 50 વર્ષ પૂરા થયા ત્યારે એમના જન્મ 50 વર્ષ પૂરા થયા એટલે પૂરા થવાના હતા, સમજો ને, 50મો વર્ષ. એ વખતે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવવાની વાત વિચારવામાં આવી. બાબા સાહેબનો જન્મદિવસ આપણે કહીએ સુવર્ણ જયંતિ મહોત્સવ કહી શકીએ. સુવર્ણ જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનો, ગોલ્ડન જ્યુબિલી વર્ષ તરીકે ઉજવવાની વાત આપણે જે કરવાના છીએ. સામાન્ય રીતે બાબા સાહેબ એ જન્મદિવસ ઉજવવાના વિરોધી વ્યક્તિ હતા. એ તો ના પડતા કે ભાઈ મારો જન્મદિવસ ઉજવવાનો ના હોય. પણ કાર્યકરોનો એટલો બધો ઉત્સાહ હતો કે તમે 50 વર્ષ થયા છે તો એ જન્મદિવસ ઉજવીએ. એટલે એ જન્મદિવસ ઉજવવા માટે એમની જે પાર્ટી હતી, સ્વતંત્ર મજૂર પક્ષ, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી, એના કાર્યકરો એ આખો કાર્યક્રમ ગોઠવી નાખ્યો અને મુંબઈની 49 સંસ્થાઓને સંપર્ક કર્યો. 49 સંસ્થાઓ. અને 49 સંસ્થાઓને કહ્યું કે બાબા સાહેબનો જન્મદિવસ એક દિવસ 14મી એપ્રિલે નથી ઉજવવાનો, પણ 9 દિવસ સુધી, જે નવરાત્રિ 9 દિવસ ઉજવાય છે એવી રીતે બાબા સાહેબનો જન્મદિવસ એ 9 દિવસ ઉજવવાની વાત આ સ્વતંત્ર મજૂર પક્ષ એ આ બધા કાર્યકરોને કહ્યું. અને 49 સંસ્થાઓ એમની સાથે સંકળાઈ. અને 12 એપ્રિલ 1942થી 20 એપ્રિલ 1942 સુધી આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો. એટલે 12 તારીખથી 20 તારીખ સુધી 9 દિવસ સુધી બાબા સાહેબનો જન્મદિવસ આખા ભારતમાં ઉજવાયો. એવું નહીં ખાલી મુંબઈ, મહારાષ્ટ્રની અંદર, આખા ભારતમાં આ 9 દિવસ સુધી બાબા સાહેબનો 50મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. એની આજે વાત આપણે કરી રહ્યા છીએ કે 9 દિવસ સુધી આ દિવસ ઉજવાયો. એટલે બાબા સાહેબના બધા જ જે એમના બધે બહુ ફિલિંગ ધરાવતા લોકો, ખાસ કરીને મુંબઈની અંદર તો, મુંબઈના મહારાષ્ટ્રમાં તો આમ બહુ જ્વલંત રીતે ઉજવવામાં આવે દિવસ. આ જે 9 દિવસ 9 રાત્રિ 9 દિવસ 9 રાત્રિ સુધી બાબા સાહેબનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હવે એમાં
આપણે આજે વાત કરીશું મહારાષ્ટ્રની જ વાત કરીશું. આખા ભારતમાં કદાચ વિશ્વમાં પણ આ જન્મદિવસ આ 9 દિવસની ઉજવાયો છે, પણ મહારાષ્ટ્રની અંદર તો બહુ ખાસ કરીને જન્મદિવસ ઉજવાયો. હવે આજે પહેલાં આપણે પૂનાની વાત કરીશું. પૂના અને મુંબઈની અંદર બાબા સાહેબનો જન્મદિવસ જે ઉજવાયો એના વિશે વાત કરીશું. આમ બધા આખા ભારતની વાત કરી શકીએ એમ નથી, પણ જે આપણને એક પ્રતીક તરીકે લઈ શકીએ કે આ દિવસ 9 દિવસ ક્યાં ક્યાં નજીક આપણે ઉજવાયો છે. તો બાબા સાહેબનો જન્મદિવસ એ પૂનામાં, ખાસ પૂનાની અંદર. હવે તમને ખબર છે પૂનાનું કેટલું બધું મહત્ત્વ છે. મહારાષ્ટ્રના લગભગ 36 જિલ્લા છે. 36 જિલ્લામાંથી એક જિલ્લો પૂનાનો જિલ્લો છે અને એ 7મો જિલ્લો છે. અને એ જે પૂના છે એ બ્રાહ્મણોનું પિયર છે, રૂઢિચુસ્ત બ્રાહ્મણોનું પિયર છે. એ તમે લોકોને ખબર જ છે કે પૂના કરારની અંદર પણ એનું કેટલી બધી વાત આપણે કરી છે. પૂના કરારની અંદર પૂનાનું નામ તો તમને પ્રચલિત જ છે. અને પૂનાના જે બ્રાહ્મણો છે એ જબરજસ્ત રૂઢિચુસ્ત લોકો છે. અને ત્યાં પૂનાની અંદર શનિવારવાડા નામનો વિસ્તાર છે. આમ શનિવારવાડા એટલે ત્યાં એમ બજાર કહી શકાય. આ ત્યાં આપણે એમ નવાઈ લાગશે કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર તો વારો હોય છે. એવી રીતે મુંબઈની અંદર એ વાર તરીકે ને વિસ્તાર તરીકે છે. અને એ વિસ્તાર તરીકે સાહુજી નામના શાહજી જે શિવાજી મહારાજના પિતાજી, એમને એક વહીવટદાર નિમીન એ પૂનાનો એ વખતે વિકાસ કર્યો. અને પૂનાના વિકાસની અંદર શનિવારવાડો, રવિવારવાડો અને સોમવારવાડો બનાવવામાં આવ્યો. અલગ અલગ બજારો, અલગ અલગ વિસ્તાર બનાવવામાં આવ્યા. અને પછી એમના પછી શિવાજી મહારાજે પણ એક નવો વાડો ઊભો કર્યો, એક ગુરુવાર વાડો ઊભો કર્યો. એટલે એમાંના શનિવારવાડાની અંદર બાબા સાહેબના જન્મદિવસ જે 50મા જન્મદિવસ એની જે 9 દિવસની ઉજવણી, એમાં ત્યાં સભા કરવામાં આવી. અને એ સભામાં એટલા બધા લોકો સભામાં આવેલા. ચારે બાજુથી લોકો પૂનાના શનિવારવાડાની અંદર ચારે બાજુ આમ કહેવાય ને કે આમ ખાંડ નાખી હોય અને કીડીઓ કેવી રીતે આવે, કીડી મકોડા, એવી રીતે બાબા સાહેબનું નામ સાંભળીને પૂનાના શનિવારવાડાની અંદર એક સભા ભરી. અને સભાની અંદર MC રાજા એ મદ્રાસના હતા. મલ્લાઈ ચિનાર એટલે MC રાજા એ પોતે ત્યાં જસ્ટિસ પાર્ટીની અંદર સભ્ય હતા. અને એ જસ્ટિસ પાર્ટીના સભ્ય હતા અને પછી એમાંથી નીકળી ગયા, એમનો મતભેદ થયા. એટલે એ જસ્ટિસ પાર્ટીમાંથી નીકળી ગયા પછી એમને બાબા સાહેબ જોડે પણ એમને મતાંતર હતા જ, ખાસ કરીને આ જે ડબલ મતાધિકારની બાબતોમાં. પણ છતાં પછી પાછળથી બાબા સાહેબ જોડે એમને મતભેદો હટી ગયા અને મિત્ર બની ગયા. એટલે એમને ત્યાં બાબા સાહેબના MC રાજાએ બાબા સાહેબનો જે જન્મદિવસની ધામથી ઉજવણી કરી અને જબરજસ્ત લેક્ચર આપ્યું. ખૂબ પ્રશંસા કરી બાબા સાહેબની, પ્રશંસા ચારે બાજુ બાબા સાહેબની પ્રશંસા, એમના વખાણ, બાબા સાહેબ શું કામ કર્યું છે એ કામની વાત કરી. એટલે તમે જુઓ કે એ MC રાજા એ 1883માં જન્મેલા અને 1943ની અંદર મરી ગયેલા. એટલે એ લગભગ 80 વર્ષ 60 વર્ષ સુધી જીવેલા. એ વ્યક્તિએ બાબા સાહેબને ખૂબ વખાણ કર્યા. જે વ્યક્તિ બાબા સાહેબ વિરોધી હતા પણ બાબા સાહેબની કામ જોઈને બાબા સાહેબ એમની મિત્રતા બની ગઈ, પછી એમના વખાણ કર્યા. પછી રાજા ભોજ, એટલે રાજભોજ કહેતા, લોકો રાજભોજ કહેતા હતા. PN રાજભોજ, પાંડુરંગ રાજભોજ, એમણે પણ બાબા સાહેબના વખાણ કર્યા. એ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની અંદર એ પોતે ચૂંટણી લડેલા 1951-52ની અંદર. અને એમાં બાબા સાહેબ એ ચૂંટણી અલગ લડેલા, એ હારી ગયા, પણ આ રાજા ભોજ જીતી ગયા અને 51-52ની અંદર સંસદ સભ્ય બનેલા. બરાબર. એમને પણ બાબા સાહેબની એમને પણ લેક્ચર આપ્યું, બાબા સાહેબને ખૂબ વખાણ કર્યા. ચારે બાજુ બાબા સાહેબ વખાણ, બાબા સાહેબની કાર્ય પદ્ધતિ, બાબા સાહેબની મક્કમતા, બાબા સાહેબની લીડરશીપ, આ બધી એમને પણ રાજા ભોજે વખાણ કર્યા. પછી બાબા સાહેબની બીજી જગ્યાએ સભા,
બરાબર. આ 9 દિવસની અંદર આપણે થોડીક વાતો કરીશું. 9 દિવસની વાત નહીં કરી, પણ 9 દિવસની અંદર અલગ અલગ જગ્યાએ જે સભાઓ ભરી, જેમાં જે આપણે યાદ કરીએ છીએ. એમાં બીજામાં પૂનામાં એક વિશાળ સભા થઈ, વિશાળ સરઘસ નીકળ્યું. સભા થઈ રહ્યા પહેલાં સરઘસ નીકળ્યું, અને સરઘસ પૂનાના નગરપાલિકાના હોલમાં એ સભા ભરી. અને એ સભા જે વિશાળ સરઘસ ત્યાં મળ્યું, અને ત્યાં એ જે નગરપાલિકાની અંદર જે એના અધ્યક્ષ હતા ગણપતરાવ નરવાડે, એમને પણ પોતાનું એ અધ્યક્ષ હતા, એમને લેક્ચર આપ્યું. પછી બીજા બધા અલગ અલગ લોકો જે હતા એ બધા લેક્ચર આપ્યું. ચૌહાણ કરીને હતા ભાઈ, પોપટલાલ શાહ હતા, આર ભોલે હતા, આ બધાએ બાબા સાહેબના લેક્ચર આપ્યું. એટલે પૂના નગરપાલિકાની અંદર જે બાબા સાહેબના પૂનાના લોકો બાબા સાહેબનો વિરોધ કરતા હતા, પૂના કરારના કારણે આ વિરોધ, એ સમયે બાબા સાહેબના જન્મદિવસે જે જાહો જલાલી, જે જ્વલંતથી ઉજવણી કરી, એ આપણને બહુ જ સ્પર્શે કે બાબા સાહેબની જે લોકપ્રિયતા એ સાબિત કરતા હતા. એટલે પૂનામાં એક વિશાળ સભા ભરાયેલી. પૂનાની જે ખાસ કરીને પૂનામાં એટલા માટે કે પૂના એ બ્રાહ્મણોનું પિયર છે, રૂઢિચુસ્ત બ્રાહ્મણોનું, અને ત્યાં બાબા સાહેબની જન્મદિવસ ઉજવાય તો આપણને બહુ આનંદ થાય. પછી બાબા સાહેબની શું થયું કે બાબા સાહેબને પૂનાની અંદર જે જિલ્લા લોકલ બોર્ડ હતું, એ જિલ્લા લોકલ બોર્ડની અંદર બાબા સાહેબનું તેલચિત્ર મૂકવામાં આવ્યું. તેલચિત્ર એટલે આપણો ફોટો, આપણે કાચનો મોટો ફોટો હોય બાબા સાહેબનો ફોટો હોય, અને ફ્રેમિંગ કરેલું હોય, અને એ ફ્રેમિંગ કરેલા ફોટાનું એનું વિમોચન એ દિવસે, બાબા સાહેબના જન્મ દિવસે એનું વિમોચન કરવામાં આવ્યું. અને વિમોચન કરનાર અધ્યક્ષ આવટી પ્રધાન એ જિલ્લાના અધ્યક્ષ હતા, અને એમને જિલ્લા મંડળના અધ્યક્ષ આવટી પ્રધાન, એમને એ જે ફોટો ભરાઈને એની ઉપર આવરણ મૂકેલું, ભાઈ અનાવરણ કર્યું. એટલે તમે જુઓ કે જિલ્લા લોકલ બોર્ડની અંદર બાબા સાહેબની આટલી નાની ઉંમરે 1942ની અંદર વ્યક્તિને જીવતા જીવ કોઈ લોકલ બોર્ડની અંદર ફોટો ભરાવવામાં આવે તો જો કે એમની લોકપ્રિયતા કેવી હતી. આપણે આજે આટલી 50 વર્ષની ઉંમરે તમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મહાનગરપાલિકામાં ફોટો મુકાય એવું શક્ય છે? એના ફોટો મૂકવા માટે કેટલા બધા સમય જાય, કેટલી બધી કામગીરી કરવી પડે, ત્યારે ફોટો મુકાય. જ્યારે બાબા સાહેબ રહેતો હતા મુંબઈની અંદર, કામગીરી મુંબઈમાં, અને પૂનાની જિલ્લા લોકલ બોર્ડની અંદર બાબા સાહેબનું તેલચિત્ર મૂકવામાં આવ્યું. એટલે જો બાબા સાહેબની લોકપ્રિયતા તમે જુઓ, આવા વ્યક્તિ જે એમને, અને પછી ત્યાં આવટી પ્રધાને બાબા સાહેબના વખાણ કર્યા કે આ વ્યક્તિ ગરીબીમાંથી આવેલા વ્યક્તિ, કેટલો પરિશ્રમ કરીને માણસે કેટલું પ્રાપ્ત કર્યું છે. પુના કરારની વાત કરી, અમને ગોળમેજી પરિષદની વાત કરી, બધી વાત કરી બાબા સાહેબના વિશે. બાબા સાહેબે 1935નો જે કાયદો બનાવ્યો, એ કાયદાની અંદર બાબા સાહેબની ભૂમિકા, બાબા સાહેબ થોટ્સ ઓન પાકિસ્તાન લખ્યું એની વાત, બાબા સાહેબ એ થોટ્સ ઓન પાકિસ્તાન લખ્યું શા માટે, એમને શું લેવા, એમને શિડ્યુલ કાસ્ટના લોકોને પાકિસ્તાન સાથે શું લેવા દે, પણ બાબા સાહેબની જો કાર્યક્ષમતા જુઓ, એમની વિદ્વતા જુઓ, એમને એ બધી વાત, બાબા સાહેબની વાત, ભાઈ બધા જ લોકો, અધ્યક્ષ આવટી પ્રધાન એમને તો કહ્યું જ, પણ બીજા બધા લોકો પણ બાબા સાહેબને વખાણ કરવામાં પાછા નહોતા પડે. મુંબઈ પછી તો મુંબઈની ચોપાટીની વાત છે. મુંબઈની ચોપાટી જ્યાં છે ત્યાં જાહેરાત થઈ ગઈ તો સમગ્ર મુંબઈની જે ચોપાટીની આજુબાજુ વિસ્તારની અંદર બધા દરેક ખૂણે ખાંચરેથી લોકો ઢોલ નગારા લઈને ચોપાટી સુધી બાબા સાહેબને જય જયકાર કરતા બરાબર, બાબા સાહેબનો જય, બાબા સાહેબને જય જયકાર કરતા ચોપાટી બધા આવે અને વિશાળ સભા ભરાઈ. વિશાળ સભાની અંદર ઢોલ નગારા વાગતા લોકો આવે અને વિશાળ સભા ભરાઈ. એની અંદર અધ્યક્ષ તરીકે બરાબર એમાં મુકુંદ જયકર એ મોટા વિદ્વાન હતા, LLB હતા, બાર એટલો હતા, બેરિસ્ટર હતા.
એમની સભા એના અધ્યક્ષ તરીકે એમણે સભા લીધી અને એમને બાબા સાહેબની બધી જ વાતો બાબા સાહેબની કરી. બાબા સાહેબે જે કામ કર્યું, બાબા સાહેબ બેરિસ્ટર હતા અને એમ.આર. જયકર, મુકુંદાર જયકર એ પણ બેરિસ્ટર હતા. એટલે બેરિસ્ટર ઓળખે તો બાબા સાહેબના વિશે એમને પણ પુષ્કળ વખાણ કર્યા કે આવી અદ્ભુત પર્સનાલિટી, મેઘાવી પ્રતિભા એ આપણા દેશની અંદર છે. અને એમનું જો કામ જો એ કચરાયેલી પ્રજા, દબાયેલી પ્રજા માટે કામ કરી રહ્યા છે. એમને પુષ્કળ એમના વિશે વખાણ કર્યા. તો આપણને આનંદ થાય કે શિડ્યુલ કાસ્ટના લોકો તો વખાણ કરે બરાબર છે, પણ શિડ્યુલ કાસ્ટ ના હોય, અસ્પૃશ્ય ના હોય, દલિત ના હોય, એવા લોકો બાબા સાહેબને વખાણ કરતા હતા. અને નવાઈની વાત એ હતી કે આ જે બાબા સાહેબ જન્મજયંતિ ઉજવાઈ એમાં ખાલી અસ્પૃશ્ય લોકો આવ્યા નહીં, હિન્દુ સવર્ણ લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં આવ્યા છે. એ લોકોમાંના પણ એ લોકો બાબા સાહેબને માનતા હતા કે બાબા સાહેબ આવા વિદ્વાન વ્યક્તિ, આવી વ્યક્તિ ભારતની મોટી પર્સનાલિટી છે. એટલે બધા લોકો બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવા માટે બીજા સમાજના લોકો, સવર્ણ સમાજના લોકો પણ આવતા હતા. અને આ જે બાબા સાહેબનો 50મો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો એના અધ્યક્ષ તરીકે આચાર્ય મોરેશ્વર દોદે એમને નિમવામાં આવેલા. એમણે પણ બાબા સાહેબ અહીંયા મુંબઈની ચોપાટી પર એમને પણ લેક્ચર આપીને બાબા સાહેબને વખાણ કર્યા. પછી તો NM જોશી નામના એક ટીચર હતા. NM જોશી તો બાબા સાહેબને વખાણ કરવામાં એટલા બધા કર્યા કે આ વિદ્યાર્થી મારે જો ભણી ગયો હતો, NM જોશી એમ કેમ આ વિદ્યાર્થી મારે જો ભણી ગયો હતો અને આવો વિદ્યાર્થી આજે આ પાયરીએ પહોંચે છે, અમે પ્રસન્નતા અનુભવીએ છે. બાબા સાહેબની જે રીતે બાબા સાહેબ આગળ વધ્યા એ જાણીને કે અમારો વિદ્યાર્થી આજે આટલી મોટી કક્ષાએ ઇંગ્લેન્ડના વડાપ્રધાન જોડે વાત કરે, એમના રાજકારણની ચર્ચા કરે, બરાબર, પછી ભારતની ચર્ચા કરે, દલિત સમાજની ચર્ચા કરે, પુના કરાર, આ તે બધી એમને કહ્યું કે આવો વ્યક્તિ મારો વિદ્યાર્થી હતો અને આજે આ કક્ષા પહોંચી, આટલી મોટી ડિગ્રીઓ લીધી છે એમને. બરાબર, તમે જો BA MA 12 એટલો, બરાબર, PhD, તમે જો આટલી બધી ડિગ્રીઓ લીધેલી વ્યક્તિ, એમણે એનો MSc DSc આ બધી ડિગ્રીઓ એમને લીધી અને બધી ડિગ્રીઓ લેનાર અમારો એક વિદ્યાર્થી આટલી જગ્યા પહોંચે છે. એટલે એના માટે પણ એમની આંખો ભીની થઈ ગઈ એમની કે આ અમારા વિદ્યાર્થી માટે મને ગૌરવ છે. એટલે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં ઘણા લોકો બાબા સાહેબના જ્યાં જન્મજયંતિ ઉજવાય ત્યાં બધા બાબા સાહેબને વખાણ કરતા લેક્ચરો આપતા હતા. આપણે થોડી વાતો કરી રહ્યા છીએ કે બાબા સાહેબને જન્મજયંતિ ઉજવાઈ તો ક્યાં ઉજવાઈ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પછી મુંબઈના કલ્યાણમાં રોહિદાસ સુધારક મંડળ હતું, સુધારક સંઘ, રોહિદાસ સુધારક સંઘ, એમાં મહિલા પાંખ હતી. એ મહિલા પાંખે પણ બાબા સાહેબનો જન્મદિવસ ઉજવ્યો. અને નવેની વાત છે કે આ લોકોએ તો બાબા સાહેબને ખુદ ન બોલાયા એમને ત્યાં. રોહિદાસ સુધારક સંઘે બાબા સાહેબને ત્યાં બોલાયા અને બાબા સાહેબને એમના જન્મદિવસ એમની હાજરીમાં ઉજવ્યો ત્યાં. આપણને બહુ આનંદ થાય કે ભાઈ બાબા સાહેબ ખુદ પોતે આવી મુંબઈની કલ્યાણની અંદર બાબા સાહેબ ખુદ ગયા અને બાબા સાહેબને ત્યાં એમનું સન્માન કર્યું. બરાબર, આ બધી જગ્યાએ બાબા સાહેબનું સન્માન થયું છે અને બાબા સાહેબનું સન્માન થયું છે અને બાબા સાહેબને સન્માન પત્રો પણ આપ્યા છે. બાબા સાહેબની જે કાબિલિયત હતી એ તો આ બાબા સાહેબ પછી પોતાના પ્રવચનની અંદર કહ્યું કે મારે વધારે કંઈ કહેવું નથી બાબા સાહેબ, કે તમે દલિત સમાજ એ તમારો જે ઉદ્દેશ છે, તમારો ઉદ્દેશ છે, તમારી જે પરિસ્થિતિ છે, તમારી જે અસ્પૃશ્યતા છે તે સમાનતા, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, આ બધી બાબતો તમે ભૂલી જતા નહીં. તમારે આ બધી વસ્તુ તમારે મેળવવાની છે. એટલે મારો જન્મદિવસ ઉજવતા બધું ભૂલી જતા નહીં. તમારા દલિતોએ, અસ્પૃશ્ય લોકોએ તમારે સમાનતા મેળવવા માટે તમે ભૂલતા નહીં, સ્વતંત્રતા માટે ભૂલતા નહીં, બંધુતા માટે ભૂલતા નહીં, ન્યાય માટે ભૂલતા નહીં. બાબા સાહેબ આ જે મહિલા જે શાખા હતી ત્યાં બાબા સાહેબે લેક્ચરમાં કહ્યું કે દલિત સમાજ પોતાના ઉદ્દેશથી ચલિત ના થાય,
પોતાનો ઉદ્દેશ શું છે એ બાબા સાહેબ વાત કરી. એટલે બાબા સાહેબને જો કે બાબા અહીંયા આવ્યા પણ વાત કેવી કરી એમને કે મારા જન્મદિવસના દિવસને ઉજવી રહ્યા છો પણ તમે તમારા ઉદ્દેશ ભૂલી જતા નહીં, એમાંથી ચલિત થઈ જતા નહીં. કારણ કે તમે જ્યાં તમે આ મેળવો નહીં ત્યાં મારા જન્મ ઉજવવાનો કોઈ મતલબ રહેતો નથી. મારો જન્મ તમે ક્યારે ઉજવી શકો? જ્યારે તમને આ બધું પ્રાપ્ત થાય તો કંઈ મહત્ત્વનું છે. તો પ્રાપ્ત ના થાય શું કરવાનું? મારા જન્મ ઉજવીને પછી બધા ભૂલી જવાનું નહીં, ભૂલી નહીં જવાનું. તમારે લડત આપવાની છે. એમાં તમારી સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા આ બધા માટે એ જે માગણી છે એ ભૂલી જતા નહીં. બાબા સાહેબને મુંબઈ પરેલની અંદર બાબા સાહેબના બહુ લેક્ચરો થતા. પરેલ બાબા સાહેબનું બહુ પસંદનું સ્થળ. ત્યાં કામદાર મેદાનની અંદર લોકો ભેગા થયા, પુષ્કળ લોકો ભેગા થયા અને બાબા સાહેબનો જન્મદિવસ ઉજવવાની હતા. અને આ જે જગ્યા હોય ત્યાં બાબા સાહેબ ખુદ પણ બાબા સાહેબ ત્યાં હાજર હતા. આ જે કામદાર મેદાનની અંદર, પરેલની અંદર. અને ત્યાં આચાર્ય મોરેશ્વર દોદે એ ત્યાંના આપણા 50મા સુવર્ણ જયંતિ મહોત્સવના એ અધ્યક્ષ હતા. એટલે એ અધ્યક્ષ પણ હાજર હતા અને બાબા સાહેબનો જન્મદિવસની ઉજવણી ત્યાં પણ કરી. અને ત્યાં બધા લોકોએ પોતપોતાના લેક્ચરો, ગીતો ગાયા, બરાબર. અને પોતપોતાના લેક્ચરો આપ્યા. મોરેશ્વરે પણ બાબા સાહેબ વિશે વખાણ કર્યા. બાબા સાહેબની પર્સનાલિટી, મેઘાવી પ્રતિભા, આ બધી વાતો બાબા સાહેબના વિશે બધે કરી. પછી બાબા સાહેબને કહ્યું કે તમે કંઈક કહો. એટલે બાબા સાહેબે ત્યાં કહ્યું કે આ તમે જન્મદિવસ ઉજવો છો એ મને પસંદ નથી. હું જન્મદિવસ ઉજવણીનો વિરોધી છું. કે હું એક વ્યક્તિ, તમારા જેવો વ્યક્તિ છું. મારામાં તમે દેવી શક્તિ આરોપણ ના કરો. મનુષ્યોમાં કોઈ દેવી શક્તિ હોતી નથી. અને તમે મને આ રીતે ઉજવીને મને કાલે ભગવાન બનાવી દેશો. મને ભગવાન ના બનાવશો. હું તમારા જેવો માણસ છું અને મારે આ રીતે જન્મદિવસ ઉજવવાનું મને પસંદ પણ નથી. એટલે મારો જન્મદિવસ ઉજવશો નહીં. બાબા સાહેબ ના પાડ્યું. બાબા સાહેબ કહ્યું કે જન્મદિવસ ઉજવી રહ્યા છો, બરાબર, ઠીક છે, આજે તમે ઉજવી રહ્યો છો, પણ મારો જન્મદિવસ ઉજવશો નહીં અને મને ભગવાન બનાવી દેશો નહીં, મારી પૂજા કરશો નહીં. આ તો મારી પૂજા જેવું થઈ ગયું. મારામાં કોઈ દેવી શક્તિ છે નહીં અને કોઈ માણસનામાં દેવી શક્તિ હોઈ શકે જ નહીં. બાબા સાહેબ આ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. કોઈ માણસનામાં દેવી શક્તિ હોઈ શકે નહીં એ વાત તમે સમજી કે સાયન્ટિફિક વાત છે, રેશનલ વાત છે. આવી બાબા સાહેબ વાત કરી. એટલે તમે જુઓ કે બાબા સાહેબ પોતે બહુ જાગૃત હતા. કોઈ માણસની જન્મદિવસ ઉજવાય ત્યારે તો કેટલો બધો ભયો થઈ જાય, કેટલો બધો ગળગળો થઈ જાય કે મારે જન્મદિવસ ઉજવાય. અને બાબા સાહેબ સ્પષ્ટ કહ્યું કે આ જન્મદિવસ ઉજવો છે મને પસંદ નથી, બરાબર. એટલે હવે પછી મારો જન્મદિવસ આવી રીતે ઉજવશો નહીં. મને મારામાં દેવી શક્તિ આરોપિત ના કરશો. મને ભગવાન બનાવી દેશો નહીં. મારી પૂજા કરશો નહીં. મને ફુલાર કરશો નહીં. હું બાબા સાહેબ તે સ્પષ્ટ કહ્યું. તે બાબા સાહેબ જન્મજયંતિના આવી ઉજવણીના વિરોધી હતા. કોઈ વ્યક્તિને ભગવાન બનાવી દો એ બાબા સાહેબને પસંદ નહોતું, બરાબર. આ તો પછી તો કેટલાય છાપાઓએ બાબા સાહેબની નોંધ લીધી, બરાબર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નોંધ લીધી, બરાબર. પછી અલગ છાપા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને છાપા, પછી મહારાષ્ટ્રનું છાપા પૂનાથી બહાર પડ્યું, તેની અંદર બાબા સાહેબને વખાણ કર્યા. ત્યાં ગુજરાતની અંદર પ્રભાતવાળાએ બાબા સાહેબને વખાણ કર્યા. બાબા સાહેબને વખાણ એટલા બધા લોકો કર્યા. અને અલગ મહાનુભાવે પણ બાબા સાહેબના વખાણ કર્યા. ઇવન તમે કે જે અલગ જે એમના બાબા સાહેબના વિરોધી હતા એ લોકોએ બાબા સાહેબના વખાણ કર્યા. વીર સાવરકરે બાબા સાહેબના વખાણ કર્યા અને કહ્યું કે મેઘાવી પ્રતિભા હતી. અને એ મેઘાવી પ્રતિભા એક કચડાયેલા અને દબાયેલા લોકો માટે કામ કર્યું છે. એમનામાં એમ છે લીડરશીપના ગુણ હતા. લીડરશીપ કેવી, એમનું લીડરશીપના ગુણ હતા. અને સંગઠનની તાકાત, એમની સંગઠિત લોકોને સંગઠિત કરીને તાકાત હતી. અને યોગ્ય સમય નિર્ણય લેવાની પણ તાકાત હતી. આવા વ્યક્તિ સમાજ માટે એક છે ને આશીર્વાદરૂપ છે. આવા વ્યક્તિ જ્યારે જન્મદિવસ ઉજવાય ત્યારે હું મારી શુભેચ્છા પાઠવું છું. વીર સાવરકર પણ બાબા સાહેબ વિશે આવું લખ્યું. એટલે તમે જુઓ કે બાબા સાહેબના વિરોધી લોકો કે બાબા સાહેબ જે લોકોના વિચારો છે એના વિરોધી બાબા સાહેબ હતા.
હતા એ લોકો બાબા સાહેબના વખાણ કરતા હતા. બાબા સાહેબને ખાલી દલિત સમાજના લોકો જ જન્મદિવસ ઉજવણી કરી નથી. દલિત સમાજ સિવાયના બાકીના અસ્પૃશ્ય સમાજ સિવાયના બાકીના ભારતના સવર્ણ સમાજના લોકોએ પણ બાબા સાહેબનો જન્મદિવસ બહુ ધામધૂમથી ઉજવ્યો છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે બાબા સાહેબની બહુ નાની ઉંમર 50 વર્ષની ઉંમરે 1942ની અંદર 1942ની અંદર બાબા સાહેબની કેટલી બધી લોકો એમને ઓળખતા હતા અને એમની કેટલી બધી એની પ્રશંસા કરતા હતા અને કેટલા બધા જાણીતા હતા બાબા સાહેબ એ જમાનાની અંદર. બરાબર, લોકપ્રિય હતા બાબા સાહેબ. બાબા સાહેબ લોકપ્રિય થવાનું કે બાબા સાહેબ જે પણ કામ હાથમાં લઈ કામ કરતા હતા. બરાબર, બાબા સાહેબ ક્યારેય પણ પાછા પડતા નહોતા, સમય જોતા નહોતા, રાત દિવસ મહેનત કરતા હતા. એમનું વ્યક્તિત્વ જાતનું હતું, મેઘાઈ પ્રતિભા હતી અને નોલેજવાળા વ્યક્તિ પુષ્કળ વાંચન કરતા હતા અને વિશ્વના બધા જ પુસ્તકો જ્યાં જે પુસ્તક મળે બાબા સાહેબ વાંચતા હતા. બાબા સાહેબ આટલી બધી ડિગ્રીઓ પણ લીધેલી હતી અને બાબા સાહેબ જ્યારે કોઈને કહેવાનું હોય ત્યારે કોઈનાથી ડરતા નહોતા. એવા લીડર હતા. બરાબર, જવાહરલાલ નહેરુ હોય, ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય કે પછી ઇંગ્લેન્ડના કોઈ બી હોય, સ્ટેફી એ હોય, તો પણ બાબા સાહેબ બધાની સામે પોતપોતાના વિચાર વ્યક્ત કરતા હતા, ડરતા નહોતા, સમાજ માટે લડતા હતા. એવા વ્યક્તિની આજે જન્મદિવસની આપણે વાત કરી છે. એટલે આશા રાખું છું કે હું તો બાબા સાહેબે છેલ્લે કહ્યું કે મારો જન્મદિવસ ઉજવો નહીં, પણ હું તમને વિનંતી કરું છું અથવા સૂચન કરું છું કે બાબા સાહેબની જન્મજયંતિ હવે પછીના દિવસોમાં 9 દિવસ સુધી ઉજવાય. 9 દિવસ અને રાત્રિ આખો દિવસ બાબા સાહેબની જન્મજયંતિ ઉજવાય એવી વ્યવસ્થા બધા જ લોકો, ભારતની સમગ્ર અસ્પૃશ્ય સમાજના લોકો, અસ્પૃશ્ય સમાજના સિવાયના લોકો પણ બાબા સાહેબની જન્મજયંતિ લગભગ 9 દિવસ સુધી ઉજવે. 12 તારીખથી 12 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આખા ભારતની અંદર 9 દિવસ સુધી વિવિધ લેક્ચરો, વિવિધ કાર્યક્રમો દ્વારા જો ઉજવાય તો બાબા સાહેબે જે કામ કર્યું છે એને આપણે બધાને લોકોને સમજાવી શકીએ, કહી શકીએ, લોકો શું ઉજાગર કરી શકીએ કે બાબા સાહેબ શું કામ કર્યું છે. એટલે હવે પછી મારી વિનંતી કે અરજ છે કે તમે બધા જ લોકો જે અત્યારે ચેનલ જોઈ રહ્યા છે એ લોકોને કે હવે પછીના તમારા વિસ્તારની અંદર બાબા સાહેબની જન્મજયંતિ 12 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દિવસ રાત ઉજવાય એવી વ્યવસ્થા કરશો અને એવી પ્રચાર કરશો, એવી લોકોના મગજમાં ઉતારશો કે બાબા સાહેબની જન્મજયંતિ 50 વર્ષ જે બાબા સાહેબ 50 વર્ષના થયા ત્યારે 9 દિવસ જોવાય છે. તો આજે તો બધા કેટલા વર્ષ થઈ ગયા છે. તો બાબા સાહેબની જન્મજયંતિ આપણે 9 દિવસ ઉજવી શકતા નથી. 9 દિવસ નવરાત્રિ ઉજવી શકીએ છીએ, આપણે નવરાત્રિ ઉજવી શકીએ છીએ. બરાબર, પછી આપણે કાંકરિયા કાર્નિવલ આપણે 25 ડિસેમ્બરથી 31 કે 1 તારીખ સુધી ઉજવી શકીએ. બાબા સાહેબની જન્મજયંતિ કેમ 9 દિવસ ના ઉજવી શકીએ? બાબા સાહેબની જન્મજયંતિ 12 એપ્રિલથી 20 એપ્રિલ સુધી હવે જ્યારે એપ્રિલ આવે તો એના પહેલાં બહુ સુચારુ રૂપે આયોજન કરવામાં આવે અને આ બાબા સાહેબની જન્મજયંતિ બરાબર એ જન્મજયંતિ 12 એપ્રિલથી માંડીને 20 એપ્રિલ સુધી ઉજવાય એવી વ્યવસ્થા કરવી. કોઈ જાતની એની અંદર કોઈ જાતની શું કે અડચણો ઊભી ના થાય એ રીતે આયોજન કરવું. સરકારમાં પણ લખીને મોકલવું, પોલીસમાં પણ લખીને મોકલવું, બધી જગ્યાએ લખીને મોકલવું કે ભાઈ આ દિવસે આટલા દિવસે ઉજવવાના છે. એટલે જાતની વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ કરે, ગૃહ ખાતું પણ કરે, કોર્પોરેશન પણ કરે, સાફ સફાઈનું કામ પણ કોર્પોરેશન કરે. અને તો બાબા સાહેબની જન્મજયંતિ 9 દિવસ સુધી ઉજવાય, 9 દિવસ અને રાત્રિ ઉજવાય એવી વ્યવસ્થા કરવા માટે અસ્પૃશ્ય સમાજના લોકો અને બાબા સાહેબની લાગણી ધરાવતા બીજા બિન અસ્પૃશ્ય લોકોને પણ મારી વિનંતી છે. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.